એકદમ મીઠું અને રસવાળું આ ફળ છે અને એનું નામ છે ફણસ. આ ફળનો પરિચય અમારા બાજુવાળાએ કરાવ્યો. ફણસનો સ્વાદ મને બહુ ભાવ્યો એટલે મેં ફણસને લેવાનું નક્કી કર્યું કે ભાઈ આ ફણસ છે શું, એને કેવી રીતે કાપવામાં આવે છે કંઈ ખબર નહોતી, એટલે યુટ્યુબમાં વિડીયો જોઈને આપણે ટ્રાય કર્યું છે. તો આ ફળનો વજન લગભગ 2.5 થી 3 કિલોગ્રામની આજુબાજુ છે. ફણસ બહુ ચીકણું હોય એટલે આપણે પ્લાસ્ટિકના ગ્લોવ્સ પહેરી લીધા. ફણસ બહુ મજબૂત હોય એટલે એને ધારદાર છરીથી જ કાપવું પડે. તો સૌથી પહેલાં ઊભો અને આડો 2 કટ મારીને ફાડા કર્યા. ફણસની બહારની સપાટી બહુ કડક હોય તો ગ્લોવ્સ ફાટી ગયા. હવે ફાડામાં નાના નાના કટ બેસાડીને જે વચ્ચે મજબૂત પાર્ટ છે એને છરીથી કાઢી નાખો. આને સરખું કરવામાં લગભગ મારો 1 કલાક જેટલો સમય વહી ગયો. તો 1 કલાકની મહા મહેનતે આપણે ફણસનું સફળતાપૂર્ણ કટિંગ કર્યું. અને જે પીળો ગરવાળો ભાગ દેખાય છે એને લઈને એમાંથી જે બીજ નીકળે એને કાઢીને વ્યવસ્થિત સાફ કરીને મેં એક પ્લેટમાં રાખેલા છે. તો આવડા મોટા ફણસમાં એક થાળીમાં સમાય એટલો ગરવાળો ભાગ નીકળ્યો છે. ફણસની સ્મેલ બહુ સ્ટ્રોંગ હોય છે, ઘણા લોકોને ભાવે, ઘણા લોકોને ના ભાવે, પણ જો તમે ટ્રાય ના કર્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને એનો સ્વાદ ગમે છે કે નહીં.